નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું આશિષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। સુરત મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરતના પ્રભારી મંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયા। સુરતમાં છેલ્લા 1 વર્ષથી વિલંબમાં પડેલી સિટી બસ સેવાને પુનઃ શરૂ કરાઈ। 1 વર્ષ બાદ શુક્રવારે આનંદીબેન પટેલના હસ્તે સિટી બસ સેવાને ખુલ્લી મુકાઈ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની હિંસા મામલે ભાજપના ધારાસભ્યની ધરપકડ। તોફાનોના કેસમાં પ્રથમ રાજકીય ધરપકડ થતા ચર્ચાઓનો દોર શરૂ। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની હિંસામાં ભાજપના ધારાસભ્ય સુરેશ રાણાની ધરપકડ બાદ અન્ય અનેક નેતાઓ સામે વોરંટ જાહેર થતા ખળભળાટ। શુક્રવારે રજૂ થયેલા સુપરસ્ટાર શાહિદ કપૂરની ફટા પોસ્ટર નીકળા હીરો ફિલ્મ કોમેડીના કોકટેલથી ભરપૂર। યમનમાં સૈન્ય છાવણી પર હુમલો કરાયો। દક્ષિણી યમનના હુમલામાં પોલીસ સહિત સેના કર્મીઓના મોત થયા। ઉત્તર પ્રદેશની વિધાનસભા સત્રના અંતિમ દિવસે ભાજપ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી। મધ્યપ્રદેશના ભોપાલમાં નરેન્દ્ર મોદીની 25મી સપ્ટેમ્બરે મહારેલી। ભાજપ મોદીને બિનસાંપ્રદાયિક નેતા તરીકે રજૂ કરશે। મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાનાર નરેન્દ્ર મોદીની મહારેલીમાં 50,000 મુસ્લિમો ભાગ લેશે। ઉત્તર પ્રદેશ માટે ભાજપનો પ્લાન તૈયાર। 15 ઓક્ટોબર કાનપુરમાં નરેન્દ્ર મોદીની પ્રથમ રેલી। ઝાંસી, બહરાઈચ, લખનૌમાં પણ નરેન્દ્ર મોદીની સભાઓ યોજાશે। અમેરિકા સાથે અણુ કરારમાં કાયદાને નેવે મૂકી દેવાશે। અમેરિકા કંપનીઓને છૂટછાટ પર મનમોહન સરકાર વિવાદમાં આવી। કોંગ્રેસનું ચૂંટણીમાં નામ નખાઈ જશે। રામદેવજીએ આગાહી કરી કહ્યું, કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 100 બેઠકો માંડ મળશે, જ્યારે ભાજપને 300 બેઠકો મળશે। હરિયાણાની યુવતી મુંબઈમાં એસિડ હુમલાથી મોત। ગુનેગારને સજા મળે તેવી યુવતીની અંતિમ ઈચ્છા। હરિયાણાના અત્યંત ગરીબ પરિવારની યુવતીને સંરક્ષણ મંત્રાલયમાં નોકરી મળી। ત્યાં જ બાંદ્રા સ્ટેશને અજાણ્યો યુવતીના ચહેરા પર એસિડ ફેંકી ભાગી છૂટ્યો હતો। મા બાપને નગ્ન કરી મોતને ઘાટ ઉતારનાર હત્યારા નેપાળી પુત્રને સજાએ મોત। કોર્ટે રેર કેસ ગણાવી જધન્ય અપરાધ અમાનુષિક કૃત્ય કહી પુત્રને મોતની સજા ફટકારી। મુંબઈ કોર્ટમાંથી અમદાવાદ બ્લાસ્ટનો આરોપી અફઝલ ઉસ્માની ફરાર થયો। આશારામની વોર્ડન શિલ્પીની આગોતરા જામીન અરજી ટાળવામાં આવી। જોધપુર હાઈકોર્ટ 25 સપ્ટેમ્બર પર સુનાવણી ટાળી। આશારામના છિદવાડા આશ્રમની વોર્ડન છે શિલ્પી। આશારામના 2 ભાગેડુ સેવકોની જોધપુર પોલીસમાં શરણાગતિ। છિદવાડા આશ્રમનો કેરટેકર અને રસોઈયો પોલીસ સમક્ષ હાજર થયા। આશારામના 2 સેવકોએ આત્મસમર્પણ કરતા બહુચર્ચિત એવી શિલ્પી પણ આત્મસમર્પણ કરી શકે તેવી ચર્ચા। રેપો રેટમાં વધારાને પગલે શેરબજાર ધરાશયી। રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 0.25% વધારો અને CRR યથાવત। વ્યાજદરો વધવાને કારણે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો જંગી કડાકો નોંધાયો। કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં 10%ના વધારાને સરકારે મંજૂરી આપી। તહેવાર પૂર્વે જ કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભેટ। 30 લાખ પેન્શનરોને પણ વધારાનો લાભ મળશે। સેનાના પૂર્વ પ્રમુખ VK સિંઘ દ્વારા સિક્રેટ ભંડોળમાં આર્થિક ગોટાળા। જમ્મુ કાશ્મીર સરકારને ઉથલાવવા સહિતના આરોપો અંગે તપાસ હાથ ધરાશે। ફુગાવાને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા રિઝર્વ બેંકની યોજના। રેપો રેટમાં અણધાર્યો વધારો કરી નવા ગવર્નર રઘુરામ રાજે આપેલા સંકેતો। સમગ્ર દેશમાં 8 વર્ષમાં 1000 કોમી હિંસાના કિસ્સા વધ્યા। સાંપ્રદાયિક હિંસામાં 956 લોકોના મૃત્યુ થયા। ચીજવસ્તુઓની કિંમતમાં 9 વર્ષમાં 157% ધોરણે વધારો નોંધાયો। શાકભાજીની કિંમતમાં 350%નો વધારો થયો। શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગમાં 11 ઘવાયા। એક અજાણ્યા બંદૂકધારીએ શિકાગોની બેંક ઓફ ધી યાર્ડ નામના વિસ્તારમાં ગોળીબારી કરી હતી। ટાટા કેસમાં ટૂંકમાં ચાર્જશીટ રજૂ કરાશે। ભારતીય સેના દ્વારા ટાટા ટ્રકની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિમાં તપાસ કરી રહેલા CBI હવે નક્કર તબક્કા પર પહોંચી। સૈફ અલી સાથે સોનાક્ષી સિન્હાની ભૂમિકા। સૈફની બુલેટ રાજા નવેમ્બરના અંતે દેશભરમાં રિલીઝ કરાશે।
ધૂમ 3 ફિલ્મનું શૂટિંગ અંતે પૂર્ણ થયું. ધૂમ 3 ફિલ્મ ક્રિસમસને દિવસે રજૂ કરાશે. દેશભરમાં ભારે વિવાદ જગાવનાર ફિલ્મ ગ્રાન્ડ મસ્તીની કમાણી વધી 50 કરોડથી ઉપર હોવાનો અહેવાલ. ઇન્દ્રકુમારની ફિલ્મને વિદેશમાં પણ સારો પ્રતિસાદ મળ્યો. સલમાન ખાનની ફિલ્મ આગામી વર્ષે રજૂ કરાશે. બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનની નવી ફિલ્મ હવે પ્રજાસત્તાક દિવસે જારી થશે. સલમાન ખાને કહ્યું, શાહરૂખ ખાનને પછડાટ આપીશ. બોલિવૂડના સૌથી મોટા સ્ટાર સલમાન ખાને શાહરૂખ ખાન સાથે તેની દુશ્મનીને લઈ હવે હળવાશથી વર્તન અપનાવ્યું. સુશાંતને એક પછી એક મળી રહી છે ફિલ્મો. સુશાંત સિંહ હવે નવી ફિલ્મોમાં કેટરીના કૈફ સાથે દેખાશે. માત્ર 2 ફિલ્મોના જૂના કલાકાર સાથે કામ કરવા કેટરીના તૈયાર થઈ જતા બોલિવૂડના તમામ લોકોને આશ્ચર્ય થયું. સની લિયોને લોસ એન્જલસમાં ભવ્ય આવાસ ખરીદી લીધું. બોલિવૂડના મોટા ભાગના કલાકારો હાલમાં મુંબઈમાં સંપત્તિ ખરીદવા રસ ધરાવે છે, ત્યારે સની લિયોને અમેરિકામાં ઘર ખરીદ્યું. દીપિકા હોલિવૂડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7માં જોવા નહીં મળે તેવા અહેવાલો. સેન્સેક્સમાં 360 પોઈન્ટનો ધડાકો, જ્યારે નિફ્ટી 6024 પર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં શેર બજારમાં 1.25% સુધીની નરમાશ નોંધાઈ. સાઈ ઇન્ફોસિસના ડાયરેક્ટરનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું. 1035 કરોડની ગોલમાલ. સમીર કક્કડની ધરપકડ થતાં તેનો ભાઈ સુનિલ કક્કડ ફરાર થઈ ગયો. દાંભોલકર હત્યાકાંડમાં સરકાર પર શંકા વ્યક્ત કરતા રાજ ઠાકરે. રાજ ઠાકરેએ કહ્યું, અંધવિશ્વાસના વિરોધી કાર્યકર્તા અને પત્રકાર નરેન્દ્ર દાભોલકરની હત્યા સરકાર આયોજી હોઈ શકે. ધાનેરામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાંથી કોંગ્રેસી ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ચાલતી પકડતા ગરીબ કલ્યાણ મેળો વિવાદમાં. ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સ્ટેજ પર ઊભા થઈ ભાજપનો વિરોધ કર્યો. ચાઇલ્ડ ટ્રાફિકિંગનું કૌભાંડ બહાર આવ્યું. બાળકોના અપહરણ કરી તેના બારોબાર વેચી નાખવાના ચોંકાવનારા કિસ્સામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 મહિલાઓની ધરપકડ કરી. મોડી રાત્રે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી જેવાય લેલેનું દુઃખદ નિધન. બીસીસીઆઈ અને બરોડા ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી જયવંત લેલે વાયરલ ફીવરથી બીમારીમાં પટકાતા તેનું મોડી રાત્રે હાર્ટ એટેકથી મૃત્યુ થયું. હાજીપીરથી ઝડપાયેલો મોહમ્મદ નાઝીર પાકિસ્તાની જાસૂસ હોવાનું બહાર આવતા ખળભળાટ. 41 વર્ષીય હૈદરાબાદી શખ્સના ઈરાદા ખતરનાક. આતંકવાદી ટુંડા અને ભટકલ જ્યાંથી ઝડપાયા હતા તે જ નેપાલ બોર્ડર પરથી મોહમ્મદ નાઝીર ભારતમાં ઘૂસ્યો હતો. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. કોંગ્રેસને જીતાડવા રાહુલનું આક્રમક વલણ. રાહુલના ઉમેદવારો જીતવા જ જોઈએ તેવા ફરમાનથી કોંગીજનો ધ્રુજી ઉઠ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, વિપક્ષ ભલે કાદવ ઉછાળે, આપણી રાજનીતિ હકારાત્મક છે. દેશભરના કોંગી પ્રવક્તાઓને દિલ્હીમાં 18 વિષયોની તાલીમ અપાય. સુરત પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા અસામાજિક તત્વો. સુરત હવે સુરત નહીં પરંતુ યુપી બિહારનું કોઈ ગામ બનવા તરફ આગળ વધી રહ્યું છે. વધુ એક હત્યા સાથે 48 કલાકમાં 5 હત્યાથી ચકચાર. સુરતના જિંડોલી માનસી રેસિડેન્સી પાસેથી યુવાનની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર. વહેલી સવારે હત્યા કરાયેલી લાશ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા. સુરતના સચિન જીઆઈડીસી ખાતેની ગેંગરેપની ઘટનામાં વધુ એકને પોલીસે ઝડપી પાડ્યો. દલિત કિશોરી પર સામૂહિક બળાત્કાર ગુજારનાર 4 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા. દિલ્હીમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા. જોકે સુરતમાં દલિત કિશોરી પર થયેલ સામૂહિક બળાત્કાર અંગે કોઈએ વિરોધ ન નોંધાવ્યો. દિલ્હી અને મુંબઈ ગેંગરેપની ઘટનાઓ જોરશોરથી વિરોધ કરનાર અને આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરનાર રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ પણ સુરતમાં બનેલી જઘન્ય ઘટના અંગે બોલવા આગળ ન આવ્યા. સુરતમાં બનેલી ગેંગરેપની ઘટનામાં કિશોરી દલિત હોય તેથી કોઈ રાજકીય પક્ષ કે સામાજિક સંસ્થાઓ આરોપીઓ સામે વિરોધ નોંધાવવા ન આગળ આવી શક્યા હોવાની ચર્ચા. ગેંગરેપના આરોપીઓને કડક સજા કરાવવા તંત્રએ આગળ આવવું પડશે. દિલ્હી ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા અપાઈ હોય ત્યારે સુરતમાં દલિત કિશોરી પર સામૂહિક બળાત્કાર કરનાર નરાધમોને પણ ફાંસીની સજા આપવામાં આવશે કે પછી નરાધમો માત્ર જેલમાંથી જ બહાર આવી જશે. દિલ્હી ગેંગરેપની ઘટના બાદ દિલ્હી અને કેન્દ્ર સરકારને ભીડનાર ભાજપીઓ પણ સુરતમાં દલિત કિશોરી પર બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાને વખોડવા કે દલિત કિશોરીને ન્યાય અપાવવા આગળ ન આવતા લોકોમાં ભારે રોષ. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાતમાં કન્યા કેળવણી હેઠળ મહિલાઓ માટે અનેક કાર્યક્રમો યોજે છે, પરંતુ તેમના જ ગુજરાતના સૌથી ઝડપી વિકસી રહેલા સુરત શહેરમાં સામૂહિક બળાત્કારની ઘટના બનતા નરેન્દ્ર મોદીનું વલણ કેવું રહેશે તેના પર સૌની નજર.
વિદેશમાં વેકેશન ગાડી પરત ફરેલા અને કર્તવ્યનિષ્ઠ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના ઉપરા છાપરી હત્યાની ભેટ મળ્યા બાદ સામૂહિક બળાત્કારની ઘટના પણ ભેટમાં મળી હોય પોલીસ કમિશનર રાકેશ અસ્થાના આ બંને પ્રકરણમાં કઈ રીતે કામગીરી છે તેના પર સૌની નજર. નાનામાં નાની ભૂલ કરનાર સામે લાલાખ કરી લોકોમાં કાયદાનું પાલન કરાવતા હંમેશા તત્પર રહેતા સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો દલિત કિશોરી પર થયેલ સામૂહિક બળાત્કાર કેસમાં વલણ કેવું રહેશે તેની શહેરમાં ભારે ચર્ચા. પૂનમે આસારામ બાપુના દર્શન કરવા જોધપુર જેલની બહાર અનુયાયીઓ ભેગા થયા. જોકે બાપુની તકલીફો ઘટતી નથી ત્યારે આશ્રમો પર દરોડો પડવાના સંકેતો. મુસ્લિમ મિસ વર્લ્ડ સ્પર્ધામાં નાઇજીરિયાની સ્પર્ધક વિજેતા. બાલી ટાપુ પર આ મહિને યોજાનાર મિસ વર્લ્ડ સ્પર્ધાના વિરોધમાં યોજાયેલી વિશિષ્ટ સ્પર્ધામાં નાઇજીરિયાની ઓબાબી આયશા અજીબોલાના માથે વિજેતાનો તાજ મુકાયો. વડાપ્રધાન મનમોહન સિંહની આગામી અમેરિકી મુલાકાતમાં વિવાદ. પરમાણુ ઉત્તરદાયિત્વ કાયદાને આંતરીને ભારત સરકાર અમેરિકા સાથે કરાર કરશેના અહેવાલોથી વિવાદ સર્જાયો. પ્રવેશ કૌભાંડમાં દોષિત ઠરતા કોંગ્રેસી સાંસદ મસૂદે સાંસદ પદ ગુમાવવું પડશે. દોષિત ઠરેલા સાંસદો ધારાસભ્યોને તત્કાળ ગેરલાયક ઠરાવતા સુપ્રીમના ચુકાદા બાદ પહેલો કિસ્સો બહાર આવ્યો. કાંદા કિલો દીઠ ₹70 થી 80 ને આંબતા સરકાર ચિંતિત. કાંદાની લઘુત્તમ નિકાસ કિંમત વધારી ટન દીઠ $900 કરાઈ. કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું આગામી 2-3 સપ્તાહમાં કાંદા સસ્તા થશે. વાપીને ફરી ક્રિટિકલ પોલ્યુશન એરિયાની યાદીમાં મુકાયો. કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગે દેશના 8 ઔદ્યોગિક વિસ્તાર પર પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે પ્રતિબંધો લાદ્યા. કન્નડ લેખક અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ડોક્ટર યુ.આર. અનંતમૂર્તિએ કહ્યું જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો હું ભારત છોડીને જતો રહેવા. કન્નડ લેખક અનંતમૂર્તિના નિવેદન બાદ ભાજપ લાલધૂમ. ભાજપે કહ્યું કન્નડ લેખક અનંતમૂર્તિને ભારત છોડી જવાની છૂટ છે. સંપૂર્ણ સફેદ હીરાની આવતા માસથી હોંગકોંગમાં હરાજી થશે. સંપૂર્ણ સફેદ હીરાની વિક્રમી $350 લાખ કિંમત ઉપજવાની અપેક્ષા. જૂનાગઢમાં 13મી ઓક્ટોબરના રોજ 1,50,000 લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે તેવી ચર્ચાથી ગુજરાતમાં રાજકીય હલચલ મચે તેવી ઘટના. સુરત શહેર બૌદ્ધ દીક્ષા સમિતિનો દાવો છે કે આગામી 13મી ઓક્ટોબરના રોજ જૂનાગઢના પાતાપુર ખાતે 1,50,000 લોકો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે. બીસીસીઆઈના વિવાદી પ્રમુખ શ્રીનિવાસને કહ્યું આવનાર પ્રમુખની ચૂંટણી પણ હું જ લડીશ. સુરતમાં આવકવેરા વિભાગ ઉદ્યોગપતિઓને નિશાન બનાવવાનું અટકાવતું નથી. આવકવેરા વિભાગે વેસુમાં બેબેલર ગુપ્ત તથા કામરેજમાં મમરાના વેપારીને ત્યાં સર્વેની કામગીરી શરૂ કરી. હવે એન્ડ્રોઇડ અને આઈફોન પર પણ બ્લેકબેરી મેસેન્જર ઉપલબ્ધ થશે. એન્ડ્રોઇડ માટે 21મી સપ્ટેમ્બરથી અને આઈફોન માટે 22થી BBM ઉપલબ્ધ થશે. બોલિવૂડના સ્ટાર જોન અબ્રાહમ અને નરેન્દ્ર મોદી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ. બોલિવૂડના સ્ટાર જોન અબ્રાહમ અને મુખ્યમંત્રી મોદી વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. બોલિવૂડની સુપરસ્ટાર જોડી ઋતિક રોશન અને સુઝાન છૂટાછેડાના માર્ગે. એક દાયકા સુધી પરિકથાની જેમ રહ્યા બાદ હવે ઋતિક અને સુઝાન વૈવાહિક તકરારોને લઈ છૂટાછેડાના માર્ગે હોવાની ચર્ચા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી રમખાણો અંગે કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ કહ્યું કે મુઝફ્ફરનગરમાં કોમી રમખાણોએ તો ગુજરાતને પણ પાછળ મૂકી દીધું છે. આજે આરબીઆઈની ત્રિમાસિક નાણાકીય પોલિસી થશે જાહેર. રઘુરામ રાજન રજૂ કરશે પ્રથમ નાણાકીય પોલિસી. આરબીઆઈની આજે જાહેર થનાર ત્રિમાસિક નાણાકીય પોલિસીમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ. ઓસોની ₹1,000 કરોડની સંપત્તિ માટે સેવકોમાં ખેલાયો જંગ. 24મી સપ્ટેમ્બરે ઓસોની વસિયત વિશે પુણે કોર્ટમાં કેસ ચાલશે. તો દર્શક મિત્રો આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.